આજે તો તમારો ભાઈ એટલે હું અને અગ્રા બે જણા ઢેઢલ ગામે ગયા અને અહીંયા કિલો ગોટા ખાઈ ગયા અને વળતો તો ટાયર ની હવા નીકળી ગઈ તો હોરર ની હોર પડી ગઈ ને હોરર માં મમ્મી પાસે આવ્યો એટલે મમ્મી 100 રૂપિયા પકડાઈ દીધા. બટ એ ભાળવારું ને પકડાય જાવ હાબુ લઈને આવો. પછી તો ફટાફટ મારો હાયાબુસે ચાલુ કરીને ગામમાં પહોંચી ગયો. ગામમાં હદાભાઈ ની દુકાન થી 100 રૂપિયા ના પાછા હાબુ લઈ લીધા અને હાબુ લઈને ફટાફટ મમ્મી ને દઈ દીધા. હાબુ લઈને જાવા ખીચડી ખાઈ લે. મમ્મી નું આજ્ઞાનું પાલન કરીને ફટાફટ મેં ખીચડી ખાઈ લીધી અને ફટાફટ 15 લાખ વાળા મારા હાયાબુસા ઉપર બેસી બેન ને ફટાફટ નિશાળે છોડી દીધી. વળતા તો હું ઘરે આવતો તો યાર મારા બિગ ફેન ફોલોવર જોવા મળ્યો. ખુશી જોવો કેટલી થાય. પછી તો અગ્રા કાકા મને કીધું કે વેવાઈ ના ઘરે ગોટા નો પ્રોગ્રામ તમે કીધું અહીંયા હું શું કરું હાલો તમારી હારે જ હું આવું. પછી તો ફટાફટ ઇકોમ સવાર થઈને અમે નીકળી પડ્યા ઢેઢાલ ગામ તરફ. પૂરા મારો નહીં લાગતો ટોપી ઉતાર દે એટલે હારો લાગે. આ ગાંધીજી નો વાંદરો જેવો જ લાગે. અગ્રા કાકા તમે પણ એટલે પણ તારી ટાલ જોઈને તો મને ટકોરો મારવાનું મન થાય પણ ટકોરો તો નથી માર્યો ને. હા બાલ સેટ કરી નાખો લાઈક કરી દેજો. લાઈક તો કરી દેશે પણ તારે હવે મીઠાઈ ખવડાવી કે નથી ખવડાવી? મીઠાઈ ખાવી ઉપર તને મીઠાઈ ખવડાવું. લાઈક ને ફોલો કરી દેજો ગોટા કાલે ખાશું.